हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। લગ્ન પ્રસંગનો માહોલ મોતના માતમમાં ફેરવાયો, ખેલાયો ખૂની ખેલ। ઘાતક હથિયારોથી હુમલો થતા યુવકનું ઘટના સ્થળે જ મોત। મૃતકને પીએમ અર્થે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બનાવની જો વાત કરવામાં આવે તો ખેડાના ઠાસરા તાલુકામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। મળતી વિગતો પ્રમાણે ઠાસરા તાલુકામાં મોરામલી ગામે ખેલાયો ખૂની ખેલ। અહીં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવક ઉપર ઘાતકી હથિયારોથી હુમલો થયાની ઘટના સામે આવી છે। સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈ બાબતે માથાકૂટ થતાં વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। નોંધનીય છે કે આ હુમલામાં યુવકનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। મળતી જાણકારી પ્રમાણે આ જીવલેણ હુમલામાં 5 વ્યક્તિઓને ઓછા વત્તા પ્રમાણમાં ઈજાઓ થવા પામી છે, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ ખૂની ખેલમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકીનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મરણ જનાર વ્યક્તિને પીએમ અર્થે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ સાથે સાથે અન્ય 4 ઈજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની જો વાત કરવામાં આવે તો લાભસિંહ સોલંકી, નટવરસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી છે, અત્યારે સારવાર હેઠળ છે। નોંધનીય છે કે હત્યાના બનાવની જાણ થતાં નડિયાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો મોરામલી ગામે ધસી આવ્યો હતો। અહીં સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, જણાવી દઈએ કે કેટલાક લોકો ગાડીમાં આવ્યા હતા અને લગ્ન દરમિયાન હુમલો કર્યો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા છે, જ્યારે એક મૃત્યુ પામ્યો। ઘટના સ્થળ પર જ મોત થયાના સમાચાર સામે આવ્યા છે। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના મોર આંબલી ગામે ખેલાયો છે ખૂની ખેલ। આમાં મારામારીની ઘટના હતી, મોરામલીમાં બની હતી। આમાં એક મારા કાકા અને બીજા 4-5 જણા એમને ઘા વાગ્યા છે, ઈજા થઈ છે। સામે જે પરગોડો ચાલતેલો એ ઘર માલિક અને એમના જમાઈ હથિયાર લઈને આવેલા, ચપ્પુ હતું, ખંજર હતું, બીજા ધારિયા ને એ બધું હતું। કેટલા વાગે બની આ ઘટના? 10:30ની આસપાસ બની। મોરામલી। હા, મારું નામ સોલંકી રાહુલ કુમાર ગોવિંદભાઈ છે। શું થયું છે? તમારું કોણ હતું? મારા પપ્પા હતા અને વરઘોડો ચાલુ હતો ત્યારે તે ગરબા જોવા ગયા હતા વરઘોડામાં। ત્યારે તે ઘર માલિક અને તેમના મહેમાન જમાઈ થાય છે, તેમની વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે મારા પપ્પા જોવા ગયા, ત્યારે તેમના જમાઈએ જીગાભાઈ કરીને તેમને ચક્કાના ઘા માર્યા હતા। એવા ઘટના બાબતે હું એટલું જ કહીશ કે આ ઘટનામાં જેટલા ગુનેગારો છે એમને સારામાં સારી ઊંચામાં ઊંચી સજા મળે। કેવી રીતે બનેલી એ ખબર છે ઘટના? આ ઘટના પરગોડો ચાલતેલો એ સમયે જમાઈ એ ઘર માલિકના જમાઈ અને એ ઘર માલિક સામસામે ઝઘડ્યા અને એમાં જે જોનારા હતા બીજા ગામજનો, એમાં મારા કાકા જે મૃત્યુ પામેલા છે એમને અને બીજા ગ્રામજનોને ચપ્પુના ઘા મારેલા છે। કેટલા બીજા વ્યક્તિઓને ઈજા થઈ છે? બીજા 6 વ્યક્તિઓને ઈજા થઈ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।